એક વાત યાદ રાખજો કે તમે અને હું આપણે બધા જ એક મિડલ ક્લાસ ફેમિલીના માણસો છીએ. ક્યાંય તમારું ભણતર બગાડીને ક્યારેય કોઈ વસ્તુને થોડી ઘણી મને કહેવા જેવી લાગી, માઇન્ડ અલગ રીતે ચાલે છે બધા કરતા, કે જમીનથી લઈને આસમાન સુધી જવું હોય ને, ખબર નહીં બીજા વ્લોગર તમને આવું કહેતા હશે નહીં કહેતા હોય. સો હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, કેમ છો? આઈ હોપ તમે મજામાં છો. આજે વ્લોગની શરૂઆત સીધી ઓફિસમાં આવીને થઈ છે, બરાબર છે. અને વ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયો. સવારમાં મારે આવાના મોઢા અદરમાં જોવાના પડતા હોય છે. ઓલી મારે કેવું હોય મને કરવું હું કશી ખબર પડતી નથી, બરાબર છે. અમુક હોય છે હું બોલ્યો, તું ના બોલે મારા વ્લોગમાં ના બોલ ભાઈ, તું નામ નહીં લેવાનું. હા, ચડી જાય પછી. હા, બસ એ બધું. હા, બરાબર. તમારા મનના મોરલા કરો એને મારે. હા, મનના મોરલા વાળે શાયરીઓ માર. મોરલા ના કરતું, મોરલા તું બગાડે નહીં. હા, આ તો જોશું મોરલા ને બગાડે કહી દેજે, બરાબર. સો ગાઈસ, આજ સવારની શરૂઆત જ આવી ઝઘડા સાથે થઈ છે થોડી, બરાબર છે. મગજમારી થઈ જવાની છે આ લોકોને. આ એક જે છે ખહુરિયું, એ જો વધારે બોલ્યું ને લવલી, કેટલું દોઢ ફૂટી ના, દોઢ ફૂટી તો તું છે. હા, હું નહીં. આ જોઈએ લે ઉપર દોઢ ફૂટી કોણ હાઈટ જોઈ લે એમ તો એ કોને ફિગર લીધો ફિગર ના લે દોઢ ફૂટી કોણે જોઈ લો આરો અડધું આજે તો હોસ તારે હવે એક ફેન છે, એને આ ગિફ્ટ મોકલી છે. હા, બોલો શું છે? મગફળી. તારે આમ રાતમાં જોવા દે પેલા. હું આ હાથમાં જોવા દે, બસ હાથમાં બીજું કઈ નહીં કરું. બીજું કઈ નહીં કરું. મગફળી છે. મારા મેસેજ આવ્યો તો મેં મેસેજ નહીં બગા નીચે જો ભાઈ પાર્સલ નાખી છે ને ત્યારે નીચે એને ધૂળ પડી કાઉન્ટર ઉપર. મેં નહીં જોઈ ભાઈ, હું નીચે ઉભો જ નહીં જોયું ને. મારા મેસેજ હતો એટલે મને ખબર હતી. થેન્ક યુ સો મચ ભાઈ જેને મોકલી છે. એડવોકેટ યાર, આવું ના કર. એડવોકેટ છે ચિંતનભાઈ. સરસ 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 ભાઈ. હાલો મગફળી ભાઈ મને તો બહુ ભાવે, હું ખાઉં છું. કાંઈ ના નહીં. હાલો ઘરે પહોંચ્યા છીએ, નવા ઘરે. કેટલું કામ થયું છે, શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે, જઈને જોઈએ તો ખબર પડે કે ક્યાં પહોંચ્યું છે આપણું કામ ઘરનું. ચલો ભાઈ, આ રૂમનું કામ ઓલમોસ્ટ ચાલી રહ્યું છે અત્યારે બની રહ્યા છે કબાટ વબાટ, બધી વસ્તુ અત્યારે ચાલી રહી છે, બરાબર છે. અહીંયા હા પીઓપી છે, ઉપર નીચે લાયા હતા એ પીઓપીને પાછું ઉપર કરાવડાવી દીધું છે હાલના બેઝિસ ઉપર, બરાબર. ત્યાંથી નીચે ઉતારવાનું છે. આ રૂમનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે પ્રોપર. સો ગાઈસ, સીધી વ્લોગની અંદર દિવસથી રાત છે, બટ હું આજે ગયો હતો વસ્ત્રાપુર. એન્ડ ધેન એના પછી હું નિકોલ આવ્યો. વસ્ત્રાપુરમાં સ્ટોક બધો અત્યારે ન્યૂ આવી રહ્યો છે દરેક જગ્યાએ, દરેક બ્રાન્ચ ઉપર. નિકોલ બ્રાન્ચ હોય, વસ્ત્રાપુર બ્રાન્ચ હોય, સુરત બ્રાન્ચ હોય, બરાબર છે. સો દરેક જગ્યાનો સ્ટોકને રીએન્ટર કરવો, આ તે બધું કામ અત્યારે ચાલી રહ્યું છે, બરાબર છે. એક નવી સરપ્રાઈઝ છે જે G2B ની અંદર હું તમને આવતીકાલે તમને કહી દઈશ. 99.99% કહી જ દઈશ. 99% નહીં, કાલે આવતીકાલથી હું તમને કહી જ દેવાનો છે. બટ એક વસ્તુ બીજી પણ છે કે જે મારા થોડી કહેવા જેવી તમને લાગી, એટલા માટે હું તમને કહું છું, બરાબર. કે તમે બધા મારા વિડીયોઝ જોવો છો, તમે મારા વિડીયોઝને લાઈક કરો છો, મને લાઈક કરો છો, મારી આખી ટીમને લાઈક કરો છો, બધા તમને ગમે છે, બધા જોડે તમને એક ફેમિલી જેવું ફીલ થાય છે, એ પણ મને ખ્યાલ છે. પછી મેં કીધું હતું કે ભાઈ મારે સ્ટાફની જરૂર છે, એટલે બહુ બધા છોકરાઓના અને બહુ બધા લોકોના મારામાં મેસેજ આવ્યા છે. એક બે જણા આવ્યા પણ છે અહીંયા જોબ કરવા માટે, આ તે બધી વસ્તુ છે. બટ એક વાત યાદ રાખજો કે તમે અને હું આપણે બધા જ એક મિડલ ક્લાસ ફેમિલીના માણસો છીએ, બરાબર છે. આ ઇન્સિડન્સ થોડો ઘણો અમને એવો રિલેટ થયો મને આજે, એટલા માટે મેં તમને અત્યારે કહી રહ્યો છું આ વસ્તુ, બરાબર છે. કે તમે મારા વ્લોગ જોવો પણ તમારું ભણતર બગાડીને ના જુઓ, બરાબર. તમે મારા જેમ બિઝનેસ કરવાનું વિચારો, ધંધામાં આગળ વધવાનું વિચારો, જીવનમાં આગળ વધવાનું વિચારો, પણ ક્યારેય કોઈ વસ્તુને કોપી ના કરો. કોપી કરવામાં તમારું મગજ નથી ચાલતું, ખાલી દેખાઈ જેવું ચાલી જાય છે. હું એવું કહું છું કે તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ કરો. કોકને જોઈને કંઈ કરવું જરૂરી નથી, બરાબર છે. હા, તમે શીખો, કોકનામાંથી કંઈક શીખો, એ બહુ ખાસ વસ્તુ છે. પણ કોઈને જોઈને સેમ ટુ સેમ અનુસરવું એ વસ્તુ ઠીક નથી, બરાબર. સો કદાચ કોઈ લોકો એવું જોઈને કે ભાઈ કિશનભાઈ જોડે આપણે રહીશું, કિશનભાઈ જોડે કામ કરશું તો આપણે બી ફેમસ થઈ જશું, કે કદાચ તમારા માઇન્ડની અંદર બીજો કોઈ વિચાર હોય કે ભાઈ કિશનભાઈના જોડે રહીએ તો આપણને મજા આવે, એક ફેમિલી જેવું લાગે, આ તે બધી વસ્તુ 100% સાચી. પણ ક્યાંય તમારું ભણતર બગાડીને કે કોઈ પણ વસ્તુ કરીને, પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે એવું કરીને તમે કોઈ જોબ કરવા કે આવું તેવું કરવા માટે ના આવતા. મળવા આવો, મળીશું, આપણે ફોટા ક્લિક કરશું, બધું જ. બટ
તમે ભણતર જો તમે ભણી રહ્યા છો તો તમારા ઘરના બહુ લોકોના સારા સારા સપના હશે તમારા પર, કે એમણે જે અનુભવ્યું હશે, એમણે જે ફેસ કરી હશે પ્રોબ્લેમો, એ તમારા જોડે એ લોકો એવી આશા રાખતા હશે કે મારો છોકરો ભણીને કે મારી છોકરી ભણીને એ વસ્તુમાંથી અમને લોકોને બહાર કાઢશે ને એક સારું જીવન આપશે. એ લોકોની આવી આશા હશે. સો તમે એ આશા ઉપર ખરા ઉતરજો. પછી ભણતર પતાવીને ગમે ત્યારે ઉતરો, ગમે તે રીતે ઉતરો, પણ સારા વે ની અંદર, બરાબર? તો એ વસ્તુ ઠીક છે. પછી ભલે તમે ભણતર પત્યા પછી ધંધો કરો તો ઓકે છે, બટ ક્યાંય ભણતર બગાડીને ચાલુ ભણવાનું મૂકીને હાથે કોઈ પ્રોબ્લેમ હોય તો મારા જોડે શેર કરજો. કદાચ તમારા લાઈફની મારાથી સોર્ટ આઉટ થતી હશે, એમાં કોઈ જાતનું સજેશન મારથી અપાતું હશે તો હું તમને 100% આપીશ, બરાબર? બટ આ વસ્તુ એક થોડી ઘણી મને કહેવા જેવી લાગી, સો એટલા માટે હું અત્યારે કહી રહ્યો છું તમને આ વસ્તુ, કે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો, બરાબર છે? ખબર નહીં બીજા વ્લોગર તમને આવું કહેતા હશે, નહીં કહેતા હોય, બધા કહેતા હોય કે ભાઈ મારી જોડે આવી જાઓ, આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. હું એવો નથી ભાઈ, હું બહુ અલગ વ્યક્તિ છું. મારું માઇન્ડ અલગ રીતે ચાલે છે બધા કરતા, ખબર નહીં, બટ હું આવું વિચારું છું કે જે પણ માણસો, કેમ કે મને ખબર એ વસ્તુની છે કે જમીનથી લઈને આસમાન સુધી જવું હોય ને તો તમારે કેટલી મહેનત કરવી પડે, એના માટે શું કરવું પડે, કઈ રીતે તમે આગળ વધશો, શું કરશો, આ બધી જ વસ્તુ હું બહુ જ ફ્રેન્કલી બહુ ભાઈઓની જેમ રાખું છું. એ મને ખબર છે, બટ એ લોકોનું ભણવાનું પતી ગયું છે યા પછી એ લોકોને જોબ જ કરવાની છે, એટલા માટે રાખો છો. તમારી ફેમિલી સાથે તમે પહેલા ડિસ્કસ કરો, પછી કદાચ તમારે આવું છે તો આવો, બરાબર? બટ પ્લીઝ રિક્વેસ્ટ છે, ખાલી વ્લોગ જોવા માટે પણ ભણવાનું ના કરો, માઇન્ડ ફ્રેશ કરવા માટે તમે જોવો, ઠીક છે, બરાબર છે? અને વ્યૂઝ થી કોઈ મતલબ નથી. મારું જોઈને કોઈક 2 શબ્દ શીખશે, એના જીવનની અંદર આગળ વધશે અને કાલ ઉઠીને મને એવી દુઆ આપશે કે ભાઈ ના, આ વસ્તુ હું કિશનભાઈ જોડેથી શીખ્યો હતો અને એમનું જોઈને મેં કર્યું હતું, આજે હું લાઈફની અંદર આગળ છું, તો મેં મારા વ્લોગ સક્સેસ, હું સક્સેસ, મારા જીવનમાં બનાવેલો વિડીયો સક્સેસ, બધું સક્સેસ. તો ખાસ હું એક રિક્વેસ્ટ કરું છું, તમે લોકો મારું માનો છો, સાંભળો છો, એટલા માટે કહું છું કે આ વસ્તુનું ખાસ પ્લીઝ 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 આ વસ્તુનું ધ્યાન રાખજો. આ મારા તરફથી તમને એક નાની અમથી અરજી છે. જીવનમાં આગળ વધવા માટે બધું કરજો, બરાબર છે? બટ આવા કોઈ વે ની અંદર કાંઈ કામ ના કરતા. આઈ હોપ તમે લોકો બહુ સમજુ છો, મારા વ્લોગ જોનારા મારા વ્યુઅર્સ બધા સમજુ છે, બધા છોકરાઓ સમજુ છે, બધી છોકરીઓ સમજુ છે, બધું ફેમિલી સમજુ છે. એટલે કહી રહ્યો છું કે કદાચ કોઈ આવી રીતે કરતું હોય તો એને એક વખત આ વસ્તુ કહેજો કે ભાઈ આવું આવું છે, આ રીતે ભણવાનું હોય તો પૂરું કરો, બરાબર? એના પછી આગળનું કામ કરો. તમારું ક્યાંક અટકતું હશે તો હું મારાથી થતી હેલ્પ તમને 100% કરીશ. ચલો अब जाएंगे घर पे, क्योंकि घर मेरे को लगी है बहुत भूख भाई, એવી ભૂખ લાગી છે ને કે વાત જવા દો. ચલો અલે દિલપા તું વેલો આવી ગયો? ક્યાં લઈને આવી ગયો તું મારા પહેલા? अच्छा તમે વેલા નીકળ્યા હતા નહીં? ओके सो गाइस चलो भाई फाइनली घर पहुंच गया है आपका भाई, और लागी છે એક નંબરની મને ભૂખ. માયાળુ મલક જો આયા, બાડીની કઢી તેરે જોવા. સાનો કેમ નથી આવું નિયમ કરે છે? કોણે કર્યો? ચમચો માર દે. હું નથી આ ખોટું બોલે તો ચમચો માર દે. બકા મારી જ દે, તું ચમચો, વાર્તા પૂરી થઈ જાય. ભૂખ લાગી છે આ ખાવા દો. એમ નહીં, એવું નથી. અમે બતાવ્યું ખોટું છે, તું મને એમ કે લવલી આનો ભાઈ વઠું કરવો જોઈએ. એ તો કિશનભાઈ અત્યારનું જ નહીં રે, સાચું કિશનભાઈ, તમે કોઈ ની કસમ ખાઈને સાચું. હા તો એના પછી ત્યાં નાઈટી કેટલી વખત ધોઈ? મને જ નહીં ખબર કે મેં ક્યારનું હે, ક્યારે મેં મૂકેલું હોય. હમણાં મને ક્યાં કોઈ પડ્યું હોય તો મેં મારા ગીચમ નાખી દીધું. આયુ ક્યાં થયા? પણ મને નહીં ખબર આયુ ક્યાં થયા એ તો સાચું. બાકી હું જો મેં ખાધી તો હું સ્વીકારી લીધું. મારા મમ્મીને કહેશો મેં નહીં ખાધી તો નહીં ખાધી, તેમ ક્યારનું તો તારા ખીચામાં તો પણ નહીં ખબર. મને ખબર જ નહીં યાર. પાછો ઉપર આમ કરતો ને એટલે હું એ તો મોબાઈલ મૂકીને તમે ઉપર આવતો હું ચેન બંધ કરતો, બસ બીજું કઈ કર્યું ને. મને ખબર જ નહીં કે મારા ખીચા પડી છે કાગળ બી, બાકી થોડી ફટદન બંધ ના કરી નાખી. આટલા ટાઈમ થી તને ખબર જ નથી કે કાગળ તારા છે? ધ્યાન જ નહીં આપે, મને ખબર નહીં મેં ક્યારે મૂક્યું. ટ્રેક હમણાં જ મેં પહેરી, હમણાં જ પહેરી, રોજ પહેરતા જો રોજ નહીં. મેં ઓલી ગ્રે કલર ની ઈ પહેરું ટ્રેક ની, શોર્ટ્સ વાળો કોટ સેટ ની. ગાઈસ આ લોકો એ તો તમે જોવો ખાલી આ પાર્ટીઓ ગાંઠવાની નહીં,
કાજુ, અંદર દ્રાક્ષ, બદામ, ફૂલ ઘી અને રોટલો જો આવે છે ગાઈઝ, લોકો આમાં ચોળશે, પછી એને ચૂરમો બનાવશે. આના પણ દ્રાક્ષ બાક્ષ બધું નાખી લાવે. ફૂલ ડ્રાય ફ્રૂટ ભાઈ. જો તો કરો, પેલો કાળિયો છે એક દાડો ડ્રાય ફ્રૂટ નહીં લાવતો. મગફળીઓ ફૂલ ભાઈ હાડી દીધો સાલાને. પણ ગાઈઝ આ બહુ મજા આવવાની છે. આ જે કાતર્યું છે વ્યવસ્થિત આ લોકોએ, એટલે આજે તો ખાવું પડશે મારે. એ દિવસ તો હું છટકી ગયો તો નહીં હારો એમ કરીને. પણ આ તો દ્રાક્ષ છે ને અને કાજુ છે ભેગી ભેગી, મજા આવશે. એ લાવો ને, ભૂખ લાગી છે હવે, જલ્દી લાવો. ઉન્નતિ, ભૂખ લાગી છે. શું તમે કોઈ જલ્દી લાવો, ઉતાવળા પાક એમ નહીં. એમ આમ છે પાકી જાય. વેલું ખાવું હોય ને તો કાલ દે ને રાખડી જમવા બનાવવાની. હું એ નહીં ભૂલ્યો. ના અરે ભાઈ, મેં કઈ ભૂલ્યો જ નહીં. તો તાન છેનો ખાઈ ખાઈને આવું છું. એટલે કઈ ગાધી કે તમે પ્રૂફ લાવો તો મને કયો. ખીચામથી કોના નીકળી? એવું તો હોય યાર. ખીચામથી કોના નીકળી? એ તો નીકળે એવું એક ગાધી. એ લાઈટ ચાલુ કરો ને કાં તો. ચલના ભૂખ લાગી. મિત્ર તું યાર આ ઉના કરી યાર. ચાલ ચાલ કેમ નહીં ચાલ. બધું બતા દીધું, બધું ગાઈસ ને મેં વસ્તુ બતા દીધી. મેં કીધું આવ્યો નતો શું લદ્દાખ આવ્યો નતો એ શું બા લાગે તમને ખબર પડી જાય. શું કેવું શું અમાર ભાઈ પત્તા રગડા જતી નહીં શું બામની. તો ગાઈસ ચલો અત્યારે સિંગ નું ભોજન ચાલી રહ્યું છે અને શુભલી અહીંયા સુઈ ગઈ છે ગાઈસ. હુઈ ગયો છું હવે. જો કે અને देखो गाइस उन्होंने फड़ेल हमारे यहाँ पे सो गए हैं और ये देखो कालिया गाइस, ये देखो दोनों कालिए एक साथ. એટલે એ મારા પગે તમારા બેના મોટા કરતા ધોળા છે. બરાબર તારા મોઢા કરતો તું. બસ કરી જાને બાડી. સો ગાઈસ ચલો મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાર સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.